જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી લો. તો નફાખોટનો આ પ્રકારનો દાખલો, કોઈ એક મોબાઈલ પર વેપારી 20% નફો મેળવે છે, પરંતુ જો તે 10% ઓછી કિંમતે ખરીદે અને ₹54 ઓછી કિંમત લઈ વેચે તો તેને 30% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. તો આપણને જેમ કીધું એમ આપણે અહીંયા ધારી લઈએ કે કોઈ 100 બરાબર કિંમત છે અને એના 20% નફો મેળવે છે. તો આપણે અહીંયા કહીશું કે તે કિંમત 120 થઈ જશે. પણ આપણે માત્ર ધારણા ખાતર છે, આ એક્સની વેલ્યુ છે. અહીંયા આપણને કીધું પરંતુ જો 10% ઓછી કિંમતે ખરીદે તો આપણે આજે 100 ધાર્યા તેને 10% ઓછી કિંમત કરીએ તો આપણને ખબર જ છે કે 100ના 10% એટલે 10. તો આપણે અહીંયા થઈ જશે 90. જે વસ્તુ 100x આપણે ખરીદતા હતા તે વસ્તુ હવે 90x ખરીદશું. ત્યારબાદ શું કીધું કે ₹54 ઓછી કિંમત લઈ વેચે તો તેને 30% નફો થાય છે. એટલે કે અહીંયા 90 ઉપર તેને 30% નફો થાય છે. એટલે 90ના 30% થઈ જશે 27. તો જો 90માં આપણે 27 એડ કરીએ તો આપણને મળશે 117. હવે જે આ વાક્ય લખ્યું કે ₹54 ઓછી કિંમત લઈ વેચે, એટલે કે પહેલા તો તે 120x તે વેચતો હતો, પણ હવે તે જે ઘટાડો થયો તેના બરાબર તે રૂપિયા ઓછા લે છે. એટલે આપણે અહીંયા જોઈશું કે 120 ઓછા 117 એટલે કુલ 3 યુનિટની વેલ્યુ તે ઓછી આપે છે. તો આપણે અહીંયા લખીશું કે 3x બરાબર ₹54. તો આપણે શું ગોતવાનું છે? મૂળ કિંમત. મૂળ કેટલી છે? 100x. તો 100x એ કેટલી? તો આપણે લખશું 100 ગુણ્યા 54 અને છેદમાં 3. તો 18 તારી 54. 18 ગુણ્યા 100 એટલે 1800. અહીંયા મૂળ કિંમત આપણી થઈ જાય 1800. માત્ર સમજવાની વસ્તુ એ છે કે પહેલા જે આપણે ધાર્યા 100 તેમાં તે સીધો 20%નો નફો કરે છે અને ત્યારબાદ એ જણાવે છે કે જો આ કિંમતને 10% ઘટાડવામાં આવે ત્યારબાદ એની ઉપર 30% નફો કરવામાં આવે તો જે વધારો ઘટાડો થાય એ તે રૂપિયામાં અહીંયા દર્શાવ્યો છે.